જે આપણે સાહેબ આમાં ઘંટીમાં ડેમોમાં જો પહેલાં તો બોક્સ ખોલજો ને પેડ ઉપરનું એટલે એમાં આમાં લખ્યું જ છે બાજરીનું જે તમારે દળવાનું છે, બાજરી પર જાડી કોઈ રોટલી છે, પછી ઘઉંમાં ચરકું જાડા પતલું છે, આ બધા તમને ક્રમાંક વાઇઝ લખ્યું છે. એ પ્રમાણે જે 8 નંબર જે 0 1 નંબર 2 નંબર 3 નંબર એ પ્રમાણે આમાં જાળીમાં બધા ઉપર નંબર લખેલા જ છે બરાબર. જે અહીંયા ઉપર જો નંબર લખેલા છે બરાબર, જેમાં નંબર લખ્યા છે ને એ જાળીને આપણે આની અંદર લગાવવાની રહેશે બરાબર. આ જે પેડ આવશે, આ જે લોક ખોલશો આ ખુલી ગયા કેડે અને આરામથી તમારે જાળી લગાવી દેવાની છે બરાબર. જે આ જાળી તમે લગાવશો એટલે પરફેક્ટ તમારે ફિટિંગ કરી દેવાનું છે. આ જે વ્યવસ્થિત જોઈ લેવાનું બરાબર. આમ અધૂરી નહીં રહે, અધૂરી રહેશે તો પછી તમારું કઠોળ કે અનાજ કોઈ પણ બરાબર નહીં દળાય. વ્યવસ્થિત જે નંબર વાઇઝ તમે નાખશો પ્લસ પછી આને પેક કરી દેવાનું છે. હવે જે તમારે જુવાર કે બાજરી દળવી હોય તો ઉપર લોક રાખવાનું. પછી જે બીજું જે ઘઉં છે રેગ્યુલર આઇટમ માટે નીચે આમાં લખ્યું જ છે બાજરી અને ઘઉં બરાબર. જે દળવું એના માટે આપણે એ નંબર વાપરેલું છે. પછી આપણે આ જે જાળીથી નીચે ડબ્બો પેક કરી દીધો, ત્યાર પછી આ લોક કરશો બરાબર, અથવા ખુલ્લું રહેવા દેશો, બે ઓપ્શન છે. હવે જે તમે આની અંદર બાજરી કે કોઈ પણ વસ્તુ તમે નાખી છે, જે એ વસ્તુ નાખી છે ત્યાર પછી તમે આ લોક કરશો ને પછી તમારી ઘંટી ચાલુ થશે બરાબર. જ્યારે તમે આ દરવાજો જે ખુલ્લો રાખશો ને આ નીચેનો આગળનો, તો દરવાજો ખુલ્લો રાખશો ને તો એ ઘંટી ચાલશે નહીં, બંધ થઈ જશે બરાબર.